તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં યોજાયેલા સનાતની મહાકુંભને ન ભૂતો ન ભવિષ્યથી જેવી સફળતા મળી. મહાકુંભ 2025માં લગભગ 60 કરોડ કરતાં વધુ શ્રદ્ધાળુઓએ ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી હતી. આ મહાકુંભ 2025માં લગભગ 5 લાખ કરોડનો વેપાર થયો હતો. આમ વિશ્વનો સૌથી મોટો માનવ મેળામણ એકઠો થયો હતો. આ મહાકુંભે કેટલાય વિશ્વ રેકોર્ડ બનાવી દીધા. પરંતુ આજે આપણે મોદીના મહાકુંભની વાત કરવી છે. આ મહાકુંભ એવો છે કે તેમાં ડૂબકી લગાવો એટલે માતા લક્ષ્મી ઘરે પધરામણી કરે. એટલું જ નહીં, પરંતુ આ મોદીના મહાકુંભને મહાકુંભ 2025 જેવી સફળતા મળી તો ભારતની ઇકોનોમી પૂરપાટ ઝડપે દોડશે. કદાચ ડોલરની સાપેક્ષમાં તળિયે બેસેલો રૂપિયો પણ દોડવા લાગે તો નવાઈ નહીં. આ મહાકુંભ 3 એપ્રિલથી દિલ્હી ખાતે ભારત મંડપમમાં પ્રારંભ થવા જઈ રહ્યો છે. 5મી એપ્રિલે આ મહાકુંભનું સમાપન થનાર છે. આ મહાકુંભનું નામ મોદીનો મહાકુંભ નહીં, પરંતુ સ્ટાર્ટઅપ મહાકુંભ 2025 છે. આ સ્ટાર્ટઅપ મહાકુંભ 2025માં 50થી વધુ દેશોના 10,000 પ્રતિનિધિઓ ભાગ લેવા આવનાર છે. 3 દિવસના સ્ટાર્ટઅપ મહાકુંભ 2025માં 50,000થી વધુ ઉદ્યોગપતિઓ વિઝિટ કરનાર છે. 3,000થી વધુ સ્ટાર્ટર અપ કંપનીઓએ બુકિંગ કરાવી લીધું છે. આ મોદીના મહાકુંભમાં 1,000થી વધુ નિર્વેશકો તથા ઇન્ક્યુબેટર જેવા કે બિલ ગેટ્સ, વોરેન બફેટ, એલન મસ્ક, અંબાણી વગેરે મુલાકાત કરનાર હોવાનું સૂત્રો બતાવી રહ્યા છે. આ સ્ટાર્ટઅપ મહાકુંભ 2025માં એગ્રી ટેકનોલોજી, એઆઈ ટેકનોલોજી, ડિફેન્સ ટેકનોલોજી, સાયબર સિક્યુરિટી, સ્પેસ ટેકનોલોજી, હેલ્થ ટેકનોલોજી વગેરે પર ફોકસ થનાર છે, જેને લીધે ભારતમાં લાખો લોકોને રોજીરોટી મળશે. આ મહાકુંભ 2047માં દેશને વિકસિત ભારત બનાવવાનું વિઝન રાખવામાં આવ્યું છે. ભારતની ઇકોસિસ્ટમને આત્મનિર્ભર બનાવવાની ખેવના પણ રાખવામાં આવી છે. આવી જ એક ભારતીય સ્ટાર્ટઅપ કંપનીની વાત કરીએ તો 2017માં મદ્રાસ ખાતે સ્થાપિત અગ્નિકુલ કોસ્મોસનો ચિતાર જોઈએ. 3 કરોડના ખર્ચે આઈઆઈટીના 2 પ્રોફેસર અને 2 વિદ્યાર્થીઓએ મળીને અગ્નિકુલ કોસ્મોસની સ્થાપના કરી હતી. હાલ અગ્નિકુલ કોસ્મોસ સ્પેસ એજન્સીએ 350 કરોડનો અવકાશીય વેપાર કરી નાખ્યો છે. આ કંપનીને ઇસરો જેવી 13 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના કામ મળી રહ્યા છે. અમેરિકા, યુરોપ, જાપાન જેવા દેશોની કેટલીય સ્પેસ કંપનીઓ અગ્નિકુલને ઓર્ડર આપી રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ નાસા જેવી જાયન્ટ કંપની કોસ્મોસના બારણા ખખડાવી રહી. આવી ઇન્ડિયન સ્ટાર્ટઅપ કંપનીઓ ભારતમાં કેટલીય ઊભી થઈ રહી છે. આ સ્ટાર્ટઅપ મહાકુંભ 2025ને સફળતા મળે તો અમેરિકા, ચીન જેવી 5 મહાસત્તાને હાથ ચડી જાય તો નવાઈ નહીં.